રાજકોટ ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર ખાતે લોક સાહિત્ય એવોર્ડ અર્પણ સમારોહ અને ગ્રંથ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પૂજ્ય મોરારી બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ 2024 પ્રફુલ્લ દવેને અર્પણ કરવામાં આવ્યો હતો। ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ 2024 ડોક્ટર અંબાદાન રોહડિયાને અર્પણ કરાયો હતો। રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રોફેસર જે.એમ. ચંદ્રવાડિયા આજે ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્રની સ્થાપના થઈ ત્યારથી માંડીને આજ સુધી દર વર્ષે આપણે એક લોક સાહિત્યના સંશોધકને ₹1 લાખનો ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ આપીએ છીએ અને લોક સાહિત્યનું પ્રસ્તુતિકરણ જે કલાકારો કરે છે એમને દર વર્ષે 1 લાખનો લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ આપણે એનાયત કરીએ છીએ અને એ અંતર્ગત આજે પણ એવોર્ડ સમારંભ કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો છે। આપણે 2023નો એવોર્ડ પણ બાકી રહી ગયા હતા, ચૂંટણી આચાર સંહિતાને કારણે આપણે નહોતા કરી શક્યા, એટલે 2023નો ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ ડૉક્ટર પ્રેમજી પટેલને આપણે આપીએ છીએ અને 2023નો લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ એ આપણે ગોપાલભાઈ બારોટને આપીએ છીએ। 2024નો ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ એ ડૉક્ટર અંબાદાનભાઈ રોહડિયાને આપીએ છીએ અને 24નો લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ આપણે પ્રફુલ્લભાઈ દવેને આપીએ છીએ। પૂજ્ય મોરારી બાપુના હસ્તે આ એવોર્ડ આપણે એનાયત કરશું અને એમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ આદરણીય ભાગ્યેશભાઈ જહાર સાહેબ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદરણીય કુલપતિ શ્રી કમલસિંહ ડોડિયા સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહેશે। આનંદની વાત એ છે કે 2 પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અને પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ એ પણ આજે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા છે, જેને આપણે ભૂતકાળમાં આ એવોર્ડ આપ્યા છે। આજે વિશેષ કાર્યક્રમમાં એ છે કે ગ્રંથ લોકાર્પણ પણ એક છે। મેઘાણી કેન્દ્ર દ્વારા ભગવાન રામના ચરિત્રને ઉજાગર કરતું એક પુસ્તક છે, રામાયણ સતકોટી અપારા। એ ગ્રંથનું વિમોચન પણ પૂજ્ય બાપુના હસ્તે આજે આપણે કરવાના છીએ। આજે મેઘાણી સેન્ટર દ્વારા મેઘાણી બાપાના નામનો એવોર્ડ અને હેમુભાઈના નામનો એવોર્ડ આપે છે, એ શિક્ષણ યજ્ઞની એક મોટી આહુતિઓ છે અને તેથી મને બહુ ગમે છે, એટલા માટે હું આવું છું અને આ એક કરવા જેવું કાર્ય અહીંયા થઈ રહ્યું છે। ધન્યવાદ। મેઘાણી એવોર્ડ પછી તો ત્યારથી તો અમારો બહુ જ નજીકનો પરિચય અને આટલું માં ભગવતી તમારી તબિયત સારી જ રાખે અને શબ્દકોશ તૈયાર કરે। ઘણી સાહિત્યનું શબ્દકોશ થાય એટલે અને એમાં તલગાચડાની જ્યાં જરૂર પડે ત્યાં કહેજો, મારી મર્યાદા। પણ એ ચારણી શબ્દકોશ કેટલું મોટું સાહિત્ય છે, ચારણી સાહિત્ય। મને તો કઈ એટલું બધું આવડે નહીં, હું તો તમારા પાસે બેસું, તમને સાંભળું ને એમાંથી થોડું ઘણું યાદ રહી જાય। એ હું હિન્દી ભાષામાં સંભળાવું તો બધા છાના મોના થઈ જાય, આ અર્થની ખબર ન પડે પણ મજા બહુ આવે। અને સાહેબ અર્થને મારો ગોળી રસ આવવો જોઈએ, રસની જરૂર છે। તુલસીદાસજી શું કહે છે? વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ। તમારી પાસે વર્ણ હોય, એટલા બધા અક્ષરો હોય, અક્ષરોને ભેગા કરીને તમે શબ્દના મોટા શહેનશાહ બની ગયા હો। વર્ણાનામ અર્થ સંઘાનામ એ બધું હોય, છંદ સામપી છંદબદ્ધ હોય, પરંતુ રસાનામ રસ સૃષ્ટિ થવી જોઈએ, રસ પેદા થાય। ચારણી સાહિત્ય હું તો શું બોલું, પણ આ બધાને સાંભળીને થોડું ક્યારેક કાક બાપુને યાદ કરું, મેઘાણીભાઈને યાદ કરું, આ બધા વડીલોએ ગાયું હોય એમાંથી એકાદું ટૂંક તો સમજાય કઈ નહીં। પણ મને ગુજરાતીઓ બીજા હિન્દી ભાષીઓ મને એક બહુ મેણું મારે છે। હું એમ કહું કે ભાઈ હું ગુજરાતી બોલું છું, એ તમને સમજાય છે? તો કે ગુજરાતી ભાષા સમજાય છે પણ ગુજરાતી નથી સમજાય। એવું મેણું। આવા 2 કંઠ, જે એક કંઠ અત્યારે આપણી પાસે નથી, એના પડઘા આપણે સાંભળીએ છીએ। એ એવોર્ડ પ્રફુલભાઈને અને ગોપાલભાઈને અપાયો, બહુ રાજીપો વ્યક્ત કરું છું। મેઘાણી બાપાના એવોર્ડ આ 2 એક મોટા ગજા સંશોધકો એને અપાયા। આ મંગલ પ્રસંગે હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું અને દર વર્ષે પાછા આપણે આમ તો મેં શું છે બધા સામાજિક કાર્યો બધા બંધ કરી દીધા। ઉમાશંકર બાપાને ત્યાં કથા કરતો હતો ત્યારે મેં જાહેરમાં કહ્યું કે હવે ભાઈ બીજા કોઈ પ્રસંગોમાં નહીં જાઉં,
કોઈના લગ્નમાં રિસેપ્શન ને ભૂમિપૂજન ને આપુમૂજન ને આ કરો ને અહીંયા આવો નહીં, એ બધી મેં બહુ જાહેરમાં ના પાડી દીધી કે હવે હું વ્યાસપીઠ અને હું વ્યાસપીઠમાં હું જરાય કંજુસાઈ નહીં કરું, પણ બીજામાં નહીં. પણ તોય અમુક કાર્યક્રમો એવા છે કે જ્યાં મને જવાનું ગમે. કાગબાપુનો એવોર્ડ મજાદરમાં હોય કે મેઘાણી બાપા કે હેમુભાઈનો એવોર્ડ અહીંનો હોય તો મને અમુક જગ્યાએ આવું ગમે. ઘણા તો એમ પણ કહે છે કે તમે અમુક જગ્યાએ જાઓ છો ને જાહેરાત તો એવી કે પણ અમુક જગ્યાએ જાવું એમાં મારી સ્વતંત્રતા છે, એમાં તું શું કામ ચિંતા કરે? એ મારે જ્યાં જવું હોય ત્યાં તો હું જાઉં. તમે તો એમ કહેશો કે તમે રાજીપો વ્યક્ત કરું છું. ફરી એક વખત મેઘાણીભાઈ અને હેમુભાઈને અંજલિ આપીને આ 4 વિદ્વાનોને આપણે વંદન કર્યા, એનો ખૂબ હર્ષ વ્યક્ત કરીને આપ સૌને મારા પ્રણામ. જય શ્રી